नमस्कार, स्वागत है आपका जय टीवी भारत में। बढ़ते हैं इस वक्त की खास खबरों की ओर। वाटर फॉर ऑल वाटर सिक्योरिटी के लिए सरकार के साथ पब्लिक पार्टनरशिप भी जरूरी है। भारत के वाटर फ्यूचर को सुरक्षित करने के लिए सरकार, संस्थाओं और समाज को मिलकर काम करने की जरूरत पर जोर दिया गया है। वाटर कंजर्वेशन, जिम्मेदारी से पानी का इस्तेमाल और सस्टेनेबल वाटर मैनेजमेंट के बारे में जागरूकता बढ़ाने के मकसद से उद्यम चैरिटेबल ट्रस्ट ने सेंटर फॉर वाटर पीस, डॉक्टर श्यामा प्रसाद मुखर्जी रिसर्च फाउंडेशन और નમસ્તે, હું ડોક્ટર મયુર જોશી, મેનેજિંગ ટ્રસ્ટી ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ. આ 2 દિવસીય કાર્યક્રમ ભારત ડિસ્કોર્સિસ ઓન વોટર @2047 નું આયોજન પ્રાણી અને પ્રકૃતિ ઉપર કામ કરતા સૌ મિત્રોને એક સાથે લઈ આવવા માટે થઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કેમ કહે છે એમ કે આપણે આવનાર પેઢીને કેવું ભારત આપવું છે, એટલે અમારે આવનાર પેઢી અને પ્રાણી અને પ્રકૃતિથી સમૃદ્ધ ભારત આપવાની વિચાર સાથે અમે સૌ સાથે મળીને કાર્ય કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં પદ્મભૂષણ અનિલ પ્રકાશ જોશીજી, પદ્મશ્રી શેઠપાલ સિંહજી, પદ્મશ્રી ઉમાશંકર પાંડેજી, પદ્મશ્રી ચૈત્રામ પવારજી અને પદ્મશ્રી ભારત ભૂષણ ત્યાગીજીની સાથે ગ્રીન મેન ઓફ ઇન્ડિયા શ્રી વિજયપાલ બઘેલજી આવ્યા છે, જેમાં અમે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા આના પછી આઈઆઈટી બનારસ ઉત્તર પ્રદેશ, આઈઆઈટી માંથી રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા, તમિલનાડુ જેવા વિવિધ રાજ્યોમાં અમે કામ કરીને વિદ્યાર્થીઓમાં ઘરનું વોટર બજેટિંગ, સોસાયટીનું વોટર બજેટિંગ અને ગામનું વોટર બજેટિંગ દ્વારા જળ સંરક્ષણ અને પ્રકૃતિ સંવર્ધનનું કાર્ય અમે કરવા જઈ રહ્યા છીએ.